ખેલકૂદ મહોત્સવ ગુજરાત સંભાગ દ્વારા એકલ અભિયાન વનબંધુ પરિષદના ઉપક્રમે રાજ્ય સ્તરીય ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના હસ્તે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એકલ અભિયાન અને વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા તેમના વિવિધ અંચલો જેવા કે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, હિંમતનગર, ભરૂચ અને મહીસાગરના વનવાસી બાળકો માટે રાજ્ય સ્તરીય ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યાં 9 અંચાલોમાંથી 242 બાળકો અને બાળાઓએ 100, 200, 400 મીટર દોડ, યોગ, કબડ્ડી, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો। જ્યાં આજે મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ અંચલોના ખેલાડીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી, જ્યાં ભારત માતાની વંદના તેમજ ગાયત્રી મંત્ર બાદ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું। આ ખેલકૂદ મહોત્સવમાં ઉપસ્થિત અતિથિ વિશેષો દ્વારા ખેલાડીઓને શુભકામના પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, શકુન પોલિમરના ચેરમેન રાકેશ બંસલ તેમજ વનબંધુ પરિષદના રાષ્ટ્રીય સંરક્ષક પદ્મશ્રી બાપુજી રામેશ્વર લાલજી કાબરા, વનબંધુ પરિષદના પ્રેસિડેન્ટ ત્રિભુવનજી કાબરા, વનબંધુ પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર કાબરા, વનબંધુ પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ લક્ષ્મીચંદ વાઘેલા, વનબંધુના સેક્રેટરી પિયુષ પટેલ તથા સંગઠન મંત્રી કેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વનબંધુ પરિષદ કેટલાક વર્ષોથી આદિવાસી વિકાસ માટે કામ કરી રહ્યું છે, તો એમના શિક્ષણ અને બેસિક કમ્યુનિટીઝ પૂરા પાડવામાં અને સાથે સાથે આ પ્રકારની એક સ્પોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી આદિવાસી બાળકોને ઉપલબ્ધ કરીને એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ઊભા કરવાની પણ પ્રક્રિયા અને પ્રયાસ એમના તરફથી ચાલુ છે। આજના કાર્યક્રમમાં જે રીતે તમે જોયું, ડાંગથી માંડીને સાબરકાંઠા સુધીના આદિવાસી બાળકો આ ખેલકૂદમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જ્યારે સરકારશ્રી તરફથી આદિવાસી વિકાસ માટે અને સ્પોર્ટિંગ એક્ટિવિટીઝને પ્રમોટ કરવા માટે કેટલાક પ્રકારના સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચિંગ ફેસિલિટીઝ અને સાથે સાથે સ્કોલરશિપ સાથેના યોજનાઓ અને એકલવ્ય સ્કૂલ જેવા એમના રેસિડેન્શિયલ સ્કૂલની પણ સુવિધાઓ સરકાર આપી રહ્યા છે। તો એક NGO જે સમાજ સાથે જોડાયેલા આ પ્રકારના સંગઠનો દ્વારા પણ આવા પ્રયાસો કરવામાં આવે તો હું માનું છું કે પ્રતિભાશાળી ટ્રાઇબલ સ્ટુડન્ટ્સને અને ટેલેન્ટને આ એક પ્લેટફોર્મ મળશે। નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયાડ અને ઓલિમ્પિક સુધીના એમના જે સ્પોર્ટિંગ એફર્ટ્સ હશે આમાં એમને સફળતા મળવાની પૂરા શક્યતા બની રહેશે। ये गुजरात के अंदर दूसरी बार हो रहा है। इसके पहले हमने सूरत में किया। करीब 350 से ज़्यादा 9 अंचल से बच्चे आए हैं पूरे गुजरात से, ये पार्टिसिपेट करेंगे। इसमें से जो सक्सेस होते हैं उनको सेंटर में भेजा जाएगा और सेंटर में सक्सेस होने के बाद इंडिया ओलंपिक हो, चाहे एशिया ओलंपिक हो, चाहे पूरे वर्ल्ड की ओलंपिक हो, हमारे आदिवासी एरिया से 2 जन ने गोल्ड मेडल जीता है अभी तक। हम चाहते हैं कि इसका ज़्यादा से ज़्यादा पार्टिसिपेशन आदिवासी लोग कैसे करें। ये लोग काफ़ी गरीब लोग हैं, इनके पास खाने पीने के लिए भी व्यवस्था नहीं रहती है संख्या। इनको हम प्रोत्साहन करते हैं, योगदान करते हैं। आज देश के अंदर 13 करोड़ से ज़्यादा आदिवासी है और उन आदिवासी की सेवा करना ही वनबंधु का કર્તવ્ય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।